આપણે રોજ અરીસામાં જોઈએ છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણું પ્રતિબિંબ ખરેખર શું છુપાવે છે? ચાલો, આ સામાન્ય લાગતી પણ રહસ્યમયી વસ્તુ પાછળના વિજ્ઞાનને સાથે મળીને શોધીએ. તો સીધો સવાલ, શું અરીસામાં દેખાતી છબી સંપૂર્ણપણે સાચી હોય છે કે પછી તે વાસ્તવિકતાને કોઈક રીતે બદલી નાખે છે? બસ આ જ સવાલ પર આપણી આજની શોધ આધારિત છે. તમે ક્યારેય નોંધ્યું છે? જ્યારે અરીસા સામે જમણો હાથ ઊંચો કરો છો ત્યારે પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થતો દેખાય છે. વિચિત્ર છે નહીં? આ જ સિદ્ધાંત આપણે એમ્બ્યુલન્સ પર જોઈએ છીએ. એના પર શબ્દ ઊંધો લખેલો હોય છે, જેથી આગળ ચાલતા ડ્રાઈવરો તેને તેમના રિયર વ્યૂ મિરરમાં સીધો વાંચી શકે. તો આ રહસ્ય પાછળ શું છુપાયેલું છે? ચાલો આ સામાન્ય લાગતી ઘટના પાછળના રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંતને ઉજાગર કરીએ. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહે છે. નામ થોડું અઘરું લાગે, પણ એનો મતલબ બહુ સીધો છે. આ એ અસર છે જેના કારણે અરીસામાં વસ્તુઓ આડી રીતે, એટલે કે ડાબેથી જમણે ઉલટાયેલી દેખાય છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે અરીસો ઉપર અને નીચેની દિશા નથી બદલતો. માથું ઉપર અને પગ નીચે જ દેખાય છે. તે ફક્ત ડાબી અને જમણી બાજુની અદલાબદલી કરે છે, જાણે કે પ્રતિબિંબ અંદરથી બહારની તરફ ફરી ગયું હોય. ઓકે, અત્યાર સુધી આપણે વાત કરી સપાટ અરીસાઓની, પણ દુનિયા હંમેશા સપાટ નથી હોતી. જ્યારે અરીસાની સપાટી વળેલી હોય ત્યારે શું થાય? આ સમજવા માટે આપણે રસોડામાંથી એક સામાન્ય વસ્તુ ચમચીનો ઉપયોગ કરીશું. એક સામાન્ય ચમચી આપણને વળેલા અરીસાઓના બે મુખ્ય પ્રકારો વિશે ઘણું બધું શીખવી શકે છે. તે માત્ર એક ચમચી નથી, તે એક નાનકડો વિજ્ઞાનનો પાઠ છે જે આપણા રસોડામાં જ હાજર છે. હવે ચમચીની અંદરની બાજુ જુઓ, જ્યાં ખાડો છે. પ્રતિબિંબ કેવું દેખાય છે? મોટેભાગે ઊંધું અને નાનું, ખરું ને? હવે તેને ફેરવો અને બહારની ઉપસેલી બાજુ જુઓ. હવે પ્રતિબિંબ સીધું પણ થોડું ખેંચાયેલું અને વિચિત્ર દેખાશે. આ બે અલગ અસરો પાછળનું કારણ શું છે? ચમચીની અંદરની ખાડાવાળી સપાટી અંતર્ગોળ અરીસા જેવી છે અને બહારની ઉપસેલી સપાટી બહિર્ગોળ અરીસા જેવી છે. આ બે પ્રકારના વળાંક પ્રકાશને અલગ અલગ રીતે પરાવર્તિત કરે છે અને તેથી જ આપણને આટલા અલગ પ્રતિબિંબ જોવા મળે છે. તો શું અરીસામાં બનતા દરેક પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ, જાણે કોઈ પ્રોજેક્ટર હોય? આ સવાલ આપણને વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો એક મોટો તફાવત સમજાવશે. ચાલો આ નવા રહસ્યને ઉકેલીએ. કલ્પના કરો કે આપણે એક પ્રયોગ કરી રહ્યા છીએ. અહીં એક અંતર્ગોળ અરીસો મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ એક પડદા પર બનાવી રહ્યો છે. કારણ કે આ પ્રતિબિંબને ભૌતિક રીતે પડદા પર મેળવી શકાય છે, તેને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. પરંતુ જો આપણે મીણબત્તીને અરીસાની ખૂબ નજીક લઈ જઈએ તો શું થાય છે? હવે પ્રતિબિંબ પડદા પર નથી, પણ અરીસાની પાછળ દેખાય છે. આ પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, તેને ફક્ત અરીસામાં જોઈ શકાય છે. આને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. તો ચાલો બંને વચ્ચેના મુખ્ય તફાવતોને સમજીએ. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે, તે અરીસાની સામે રચાય છે અને સામાન્ય રીતે ઊંધું હોય છે. જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર નથી હોતું, તે અરીસાની પાછળ હોવાનો આભાસ કરાવે છે અને સામાન્ય રીતે સીધું હોય છે. તો આ બધી વૈજ્ઞાનિક વાતો આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ આવે છે? તમે કદાચ વિચારતા હશો, પણ આ સિદ્ધાંતો ચમચીથી લઈને ઉપગ્રહ સુધી બધે જ કામ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો કેટલાક ઉત્તમ ઉદાહરણો જોઈએ. દંત ચિકિત્સક દાંતને મોટો અને સ્પષ્ટ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો પ્રકાશને દૂર સુધી કેન્દ્રિત કરે છે. અને ગાડીના સાઇડ મિરર બહિર્ગોળ હોય છે, જે પાછળનો વિશાળ વિસ્તાર બતાવીને બ્લાઇન્ડ સ્પોટ ઘટાડે છે. તો અંતમાં એક વિચાર. અરીસાઓ ભૌતિક રીતે ફક્ત પ્રકાશના કિરણોને વાળે છે, પણ શું તે આપણને એ પણ નથી શીખવતા કે આપણી દૃષ્ટિ અને વાસ્તવિકતા હંમેશા સીધી અને સરળ નથી હોતી? આપણે જે જોઈએ છીએ તે કદાચ ફક્ત આપણા પરિપ્રેક્ષ્ય પર જ આધાર રાખે છે. આ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ.